આમ આદમી પાર્ટી દ્વારા વિલાયત જિલ્લા પંચાયત બેઠક માટે ઉમેદવાર તરીકે નિમણૂક પામેલા દીપક પટેલે તારીખ 10/4/2024ના રોજ વાગરા મામલતદાર કચેરી ખાતે પોતાનું નામ નિર્દેશન સફળતાપૂર્વક દાખલ કર્યું। આ પ્રસંગે પાર્ટીના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર સમર્થન વ્યક્ત કર્યું હતું। દીપક પટેલે જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના સ્વર્ગીય વિકાસ, સચ્ચાઈ અને ઈમાનદારી આધારિત રાજનીતિ માટે પ્રતિબદ્ધ છે અને જનતાના દરેક પ્રશ્નના ઉકેલ માટે સતત કાર્ય રહેશે। તેમણે વધુમાં જણાવ્યું કે આ ઉમેદવારી મારા માટે માત્ર એક તક નથી, પરંતુ સમગ્ર વિસ્તારના લોકોના વિશ્વાસ અને આશીર્વાદની જવાબદારી છે। હું લોકોના વિશ્વાસ પર ખરો ઉતરવા માટે પૂરી નિષ્ઠા સાથે કામ કરીશ। આ સાથે જ તેમણે વિસ્તારમાં વિકાસ, પારદર્શિતા અને લોકો કેન્દ્રિત રાજનીતિ માટે નવા પ્રયાસોની શરૂઆત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આજરોજ વાગરા મામલતદાર ખાતે વિલાયત જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે ફોર્મ મેં મામલતદાર સાહેબને સુપરત કર્યું છે। બધાના આશીર્વાદ અને લોકોના ઉત્સાહની સાથે આજે ફોર્મ સુપરત કર્યું છે। બસ બધાને એક જ કહેવા માગું છું કે હું ઈમાનદારી અને સચ્ચાઈની રાજનીતિ કરવા માટે આવ્યો છું અને બધાનો સાથ સહકાર આ ચૂંટણી મારી પોતાની નથી, બધાની છે અને બધા સાથે મળીને અમે લડીશું અને મને બધા પર વિશ્વાસ છે કે બધા સચ્ચાઈની રાજનીતિ અને ઈમાનદારીની રાજનીતિ અને એને જોઈ અને વોટ આપશે।